આગળના વિડીયોમાં આપણે શેરમૂડીના શેરના પ્રકારો, શેર અને શેરમૂડી વિશે ભણ્યા. હવે આપણે અહીંયા જોઈશું બીજા વિડીયોમાં શેરમૂડીનું વર્ગીકરણ. શેરમૂડીના વર્ગીકરણ તમારે એટલા માટે સમજવાનું છે કે તમને એક્ઝેક્ટ ખબર પડે કે આને કઈ મૂડી કહેવાય. પહેલું છે સત્તાવાર થાપણ, નોંધાયેલી મૂડી કે નામની મૂડી. સત્તાવાર થાપણને નામની મૂડી કહે છે. આ 1 માર્કનો પ્રશ્ન થયો. સત્તાવાર થાપણ એટલે શું? તો કંપનીએ પોતાના મેમોરેન્ડમમાં દર્શાવેલ કુલ થાપણ, આ થાપણથી વધુ મૂડી એકત્રિત કરી શકાતી નથી. જ્યારે કંપનીની સ્થાપના કરવામાં આવે ત્યારે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન મેળવવામાં આવે છે. આ મેમોરેન્ડમમાં કંપની પોતાના આયુષ્ય દરમિયાન કેટલી મૂડી બહાર પાડશે એ દર્શાવેલું હોય છે. આ મૂડીને સત્તાવાર થાપણ કહે છે. એનાથી વધારે મૂડી બહાર પાડી શકાતી નથી. જો વધારે મૂડી બહાર પાડવી હોય તો શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી ફેરફાર કરી શકાય છે, અથવા તો કંપની એ બીજા નામની કંપની સ્થાપીને મૂડી એકત્ર કરી શકે છે. આ કંપનીની મૂડી એકત્ર કરી શકાતી નથી. એને કહેવાય છે સત્તાવાર થાપણ. બીજું છે બહાર પાડેલી થાપણ. કંપનીની સત્તાવાર થાપણ 1 કરોડ હોય, પરંતુ 1 કરોડ અત્યારે કંપનીને થાપણ સ્વરૂપે જોઈતા નથી. જો કંપનીમાં વધુ નાણાં હોય તો વ્યાજ ભોગવવું પડે છે, અને ઓછા નાણાં હોય તો તરલતા જોખમાય છે કંપનીની. માટે વધુ નાણાં પણ સારું નથી અને ઓછા નાણાં પણ સારું નથી. એટલા માટે જેટલા જોઈતા હોય એટલા નાણાં કંપની બહાર પાડે છે, એટલે એને બહાર પાડેલી થાપણ કહેવાય છે. તમે જોઈ શકો છો, સત્તાવાર મૂડીમાંથી પોતાની જરૂરિયાત અનુસાર મૂડી બહાર પાડે એને બહાર પાડેલી થાપણ કહેવાય છે. ધારો કે અત્યારે કંપનીને 10 લાખની જ જરૂરિયાત હોય સ્ટાર્ટિંગના ધંધામાં, તો એ 10 લાખની જ મૂડી બહાર પાડશે. 50 લાખની જરૂરિયાત હોય તો એ 50 લાખ બહાર પાડશે. સમયાંતરે એ સત્તાવાર થાપણમાંથી જરૂરિયાત મુજબ મૂડી બહાર પાડી શકે છે. બહાર પાડવી એટલે વિજ્ઞાપન પત્ર આપવું, જાહેર જનતાને આમંત્રણ આપવું, એટલે આને કહેવાય બહાર પાડેલી થાપણ. ત્રીજી મૂડી છે ભરાયેલી મૂડી. બહાર પાડેલી મૂડી પૈકી જેટલી કિંમતના શેરો માટે અરજી મળે એને કહેવાય ભરાયેલી મૂડી. હવે કંપનીની સત્તાવાર મૂડી ગમે એટલી હોય, પણ તમારે 50 લાખની જરૂરિયાત છે તો 50 લાખની શેર મૂડી તમે બહાર પાડેલી છે. જો તમારી કંપની નવી હોય તો બધા શેરની અરજી ના મળે, અને જો તમારી કંપની જૂની હોય તો શેરની ભરણું છલકાઈ જાય છે, એટલે અથવા તો 2 કે 3 ગણા છલકાઈ જાય છે. એટલે ભરાયેલી મૂડી એટલે શું? કે તમે જે શેર બહાર પાડેલા છે તમે એટલે કંપનીએ જે શેર બહાર પાડેલા છે એ પૈકી જેટલી કિંમતના શેરો માટે જાહેર જનતા અરજી કરે એ એની ભરાયેલી મૂડી કહેવામાં આવે છે. બહાર પાડેલ શેર કરતાં વધુ શેર કંપની આપી શકતી નથી. 50 લાખના મૂડીના શેર બહાર પાડેલા હોય કંપનીએ, તો મંજૂર એ 50 લાખ રૂપિયાના જ શેર મંજૂર કરી શકે છે. એનાથી વધારે શેર મંજૂર કરી શકતી નથી. બાકીના શેરના નાણાં કંપની છે એ પાછા આપે છે. એટલે જેટલા શેરની અરજી કરે એ કંપનીની ભરાયેલી મૂડી કહેવાય છે. ચોથી છે મંગાવેલી મૂડી. કંપની અરજદારો પાસેથી દાર્શનિક કિંમત કે તેના કરતાં ઓછી રકમ મંગાવી શકે છે. દાર્શનિક કિંમત એટલે કે ધારો કે 100નો શેર બહાર પાડેલો હોય, 1 શેરના 100 રૂપિયા હોય,
તો એ શેરની દાર્શનિક કિંમત અથવા તો મૂળ કિંમત થઈ 100. હવે કંપની એ 100ના શેરની ગમે એટલી અરજી કરી શકે. 100ના ગુણાંકમાં એક શેરના 100 રૂપિયા એવા ગમે એટલા શેરની અરજી એ કરી શકે છે. તો આ અરજીમાંથી જેટલી મંગાવેલી મૂડી હોય, ધારો કે કંપની છે એ અરજી વખતે 100 રૂપિયા ના મંગાવે, અરજી વખતે 20 મંગાવે, 5 ધારો કે હપ્તા કરે, મંજૂરી વખતે 20 મંગાવે, પ્રથમ હપ્તા વખતે 20 મંગાવે, બીજા હપ્તા વખતે 20 મંગાવે અને આખરી હપ્તા વખતે 20 મંગાવે છે. તો આ જે 20 રૂપિયા એક શેર દીઠ મંગાવે છે 100ના શેરમાં, એ 20 રૂપિયા છે એ કંપનીની મંગાવેલી મૂડી થઈ. હવે વસૂલ આવેલી મૂડી તમે જોયું, સત્તાવાર થાપણ એ કુલ થાપણ છે કંપનીના આયુષ્ય દરમિયાનની. બહાર પાડેલી થાપણ એ કંપની બહાર પાડે છે વિજ્ઞાપન પત્ર આપીને. ભરાયેલી મૂડી એ શેરહોલ્ડરો અરજી કરે છે. મંગાવેલી મૂડીમાં અરજી કરેલા શેરહોલ્ડરો પાસેથી એક શેર દીઠ જેટલા રૂપિયા મંગાવવામાં આવે છે તેને મંગાવેલી મૂડી કહે છે. પાંચમું છે વસૂલ આવેલી મૂડી. વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક શબ્દોનો ઉપયોગ આપણે દાખલામાં કરવાના છીએ અને એટલા માટે અહીંયા દરેકની વ્યાખ્યા સમજવી જરૂરી છે. વસૂલ આવેલી મૂડી. હવે કંપનીએ મંગાવી છે એક શેર દીઠ 20 રૂપિયા. અરજી વખતના તો આવી જ જાય, તો જ અરજીમાં આવે. પણ પછી એ મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે, બીજા હપ્તા વખતે, આખરી હપ્તા વખતે વખતે કંપની મંગાવતી હોય છે. મંગાવે છે પણ વસૂલ આવેલી મૂડી એટલે મંગાવેલી મૂડી પૈકી જેટલી રકમ કંપનીને મળી હોય. ઘણા શેરહોલ્ડરો એવા હોય કે અરજીના 20 ભરી દીધા, મંજૂરીના 20 ભરી દીધા, પ્રથમ હપ્તો આવે ત્યાં એની પાસે નાણાકીય સગવડ ન હોય તો એવા હોલ્ડરો એ નથી ભરતા પ્રથમ હપ્તાના નાણાં, તો એની વસૂલ આવેલી મૂડી ઓછી ગણાય. તો કંપનીને જેટલી મૂડી મળે છે, મંગાવેલી મૂડીમાંથી જેટલી કંપનીને મૂડી મળે છે એ વસૂલ આવેલી મૂડી કહેવાય. છઠ્ઠું છે નહીં મંગાવેલી મૂડી. શેરહોલ્ડરોએ કરેલ શેર અરજીના શેર પર અમુક રકમ મંગાવવાની બાકી હોય એને નહીં મંગાવેલી મૂડી કહેવાય. હવે કઈ રકમ મંગાવવાની બાકી હોય? તો મેં તમને કીધું કે આખરી હપ્તાના નાણાં વધારે પડતા શેર બહાર પાડી દીધા હોય તો આખરી હપ્તાના નાણાં નહીં મંગાવવાનો કંપની નિર્ણય કરી શકે. તો એક શેર દીઠ દરેક શેર હોલ્ડર પાસે 80 રૂપિયા મંગાવે છે અને છેલ્લા 20 રૂપિયા એ નથી મંગાવતા, તો આ 20 રૂપિયા એ આખરી હપ્તાના નાણાં છે એ કંપનીની નહીં મંગાવેલી મૂડી કહેવાય છે. હવે અનામત મૂડી. જે તમે મંગાવેલી મૂડી નથી એ મૂડી અનામત રાખે તો, એવું નથી કે નહીં મંગાવેલી મૂડી અત્યારે હોય ભવિષ્યમાં એ મંગાવી શકે, પણ જો તમે એને અનામત મૂડી તરીકે રાખી દો તો નહીં મંગાવેલી મૂડી હંમેશા માટે નહીં મંગાવવાનો નિર્ણય લે અને અનામત તરીકે રાખે કે ભાઈ જ્યારે જરૂર પડશે ત્યારે મંગાવશું, તો એમ એ પછી અનામત મૂડી તરીકે રાખો પછી મંગાવી શકતા નથી. જો કંપની ફડચામાં જાય તો અને તો જ એ અનામત મૂડી મંગાવી શકાય છે. એટલે મિત્રો, આપણે અહીંયા મૂડીના પ્રકારો જોયા. આ બધા પ્રકારોનો ઉપયોગ દાખલામાં આપણે કરવાનો છે. સત્તાવાર મૂડી એટલે કુલ આયુષ્ય દરમિયાન નક્કી કરેલી મૂડી. બહાર પાડેલી મૂડી એટલે સત્તાવાર મૂડીમાંથી, ધારો કે એક ઉદાહરણ લઈએ તો 1 કરોડની મૂડી હોય સત્તાવાર થાપણ અને 50 લાખ એ બહાર પાડે તો 50 લાખ એ બહાર પાડેલી મૂડી કહેવાય. 50 લાખની કિંમતના જ શેર મળે તો એને એ ભરાયેલી મૂડી કહેવાય. અરજી મળે તો 100ના શેર દીઠ એ 80 રૂપિયા મંગાવે અથવા તો અરજી વખતે 20 જ મંગાવે તો આ 20 છે એ મંગાવેલી મૂડી કહેવાય. મંગાવેલી મૂડી પૈકી કોઈ વ્યક્તિ નથી ભરતું
તો જેટલા વસૂલાવે છે એને વસૂલાવેલી મૂડી કહેવાય. શેર પર અમુક રકમ મંગાવવાની બાકી હોય એ ન મંગાવે તો એને નહીં મંગાવેલી મૂડી કહેવાય. અને નહીં મંગાવેલી મૂડીને અનામત રાખે અને કંપની પડચામાં જાય ત્યારે જ મંગાવવાનો નિર્ણય કરે તો એને અનામત મૂડી કહેવાય.